પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. કે મારી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છે, બહુ દુઃખી છે. અરે તમે એટલું વિચારો ખાલી, દેવી શક્તિ સર્વવ્યાપી છે, કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે ને. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવર એ દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. રામ બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મને માતાના જોયા વગર ચાલતું નહીં. મને માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો, મારી ભક્તિનો રંગ લાગ્યો છે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય. કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈક નું કંઈક મેં જીવનમાં કંઈક નું કંઈક પ્રદાન કર્યું છે, કંઈક નું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ.
આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવવું હોય, પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેર ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે, પણ વારા ફરતી વારા બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ જેટલી વ્યવસ્થા હશે, જેટલી સગવડ છે એ પ્રમાણે કરવું પડે ને. હા, નહીં તો મારા ગોડા ભક્તો છે બધાય. બારેજાની કોઈ ગલી, કોઈ સોસાયટી બાકી ના રાખે જો મારા ભક્તોનું સાધન ના પડ્યું હોય. એવું થાય કે નહીં? એ બધું જોતા, એ બધું ધ્યાનમાં લેતા આ ગાદીનું આયોજન કરાવડાવું છું. પણ તમારા ભાવિક ભક્તોનો સાથ સહકાર એવો છે, બધા એકદમ શિસ્તતાથી આવે છે, વિનમ્રતાથી આવે છે, અને એકદમ શાંતિભર્યું માહોલ રાખવાનો મતલબ દરેક ભાવિક ભક્તો એકબીજાને સાથ સહકાર આલે છે. બહાર ભલે ગમે તેવો તમારો સ્વભાવ હોય, પણ બારેજા ધામમાં પગ મૂક્યા પછી તમારા 2 હાથ જોડેલા જ જોઉં છું માતા. બહાર ગમે તેવી પ્રપંચની વાતો કરતા, તમે આ સંસારની દુનિયાની વાતો કરતા, પણ બારેજા ધામમાં જેવો અહીં પગ મૂકશો ને એટલે ભગવાન માતા સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. ભગવાન માતાજી સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. અને ભગવાન માતાજીની વાત સાંભળતા, બધા ભક્તોનો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીનું તો શરૂઆત, આપણે પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય. પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, કોઈ કે અમે બરોડાથી આવ્યા. કેટલા સમયથી આવો છો? કે આટલા સમયથી. તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જાઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખે એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આ હું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય. એવો ગર્વ છે તમને મારી પર. હા, તો આવો ગર્વ રાખજો, અમે ખુખાર મેલડી વાળા છીએ. રામ, આ પ્રેમના ભક્તિના કારણે જ હું માતા આટલી હસીન મારા ભક્તો જોડે વાત કરું છું. એકદમ પ્રેમ ભાવપૂર્વક, જાણ મારા પોતાના દીકરા છે એ રીતે વાલ કરી, હાથ ફેરવી અને માં પોતાના દીકરાને કંઈક નું કંઈક જીવનમાં કંઈક શીખ આલતી હોય ને, એવી રીતે તમારી માએ કદાચ જે શીખ નહીં આલી હોય ને એ ખુખાર મેલડી આલી છે. કેમ? મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, આ મારું ધર્મ છે. એક સમય તમે મને માતાને કશું જ નહીં આપો, મારા માટે કશું જ નહીં લાવો, ના ફૂલ, ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, કશું જ નહીં લાવો. ખાલી હાથે જશો, ખાલી હાથે આવશો. છતાં પણ જે મને દિલથી માનતું હશે ને એવા ભક્તો જોડે મારી કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, ના પેડા, ના કોઈ જાતની વસ્તુ નહીં. પણ છતાંય મારા લાખો ભાવિક ભક્તો કંઈક ને કંઈક મારા ધામમાં કંઈક ભેટ લઈને આવે છે ને કે માં હું તારી માટે આ લાયો, માં હું તારી માટે આ લાયો. તો એ બધું તમારું હરખથી પ્રેમ ભાવપૂર્વક હું સ્વીકાર કરું છું. કેમ? તમે મને માં કીધી છે ને તો માની હું ફરજે નિભાવું છું. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને જેને વિશ્વાસ છે
જેને શ્રદ્ધા છે, જેને જીવન સમર્પણ કરી દીધું છે કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં, એવા ભક્તોનો અનુભવ થયો હશે કે માં આજે ભલે દુનિયા અમને ના બોલાવે તો કઈ નહીં, પણ માં તું અમારી જોડે છે ને એટલે અમને ક્યારેય એકલાપણું નહીં લાગતું. રામ તો બારેજા ધામમાં તમને કંઈક એવું મળે છે કે જેને ખરેખરમાં જન્મો જન્મથી જેની ખોટ હતી, કંઈક એવી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે અહીંયાથી કે જે જન્મો જન્મની જેની ભૂખ હતી, જેની શોધમાં હતા, એ વસ્તુ અહીં મળે છે. એટલે અપાર સુખ, અપાર આનંદની અનુભૂતિ થતી હશે. તમે ભલે દુનિયામાં જગતમાં બધી જગ્યાએ ફર્યા હશો, ક્યાંક ને ક્યાંક ફરવાના આયોજન થાય, બધી જગ્યાએ જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધી જગ્યાએ, પણ દુનિયામાં તમે બધી જગ્યાએ ફર્યા હશો, પણ બારેજા ધામ આવવાથી જે આનંદ ને ખુશી થતી હશે ને એ તમે અનુભવ કર્યો હશે કે બીજે ક્યાંય નહીં આવતી. તો કંઈક એવું મળે છે કે જેની ખોટ છે, ખોટ હતી જન્મો જન્મથી, જેની ભૂખ હતી જન્મો જન્મથી, એવું કંઈક અહીં પ્રાપ્ત થાય છે. તો શું મળે છે? દરેક જીવને પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડી થઈ લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. તમારી અંતર આત્મામાં પૂછો, તમારા પરિવારમાં બધાય હશે, તમારા સગા સંબંધીઓ ઘણા હશે, મિત્રો ઘણા હશે, બધા હશે આ સંસારમાં, પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ, એકદમ નિસ્વાર્થ. હું માં એવી છું કરુણામય, કદાચ આ જીવન માટે સુખી કરી નાખું, આ જીવન માટે તમને કાયમ માટે સુખી કરી નાખો, જીવનમાં બધું જ આપી દઉં, માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું આપી દઉં, છતાંય તમે મને કોઈક દિવસ યાદ નહીં કરો ને તોય હું ક્યારેય ખોટું નહીં લગાડું. એ માં છું કે તે મને યાદ ના રાખ્યો, પણ મારો વાલ ને મારો પ્રેમ એવો છે કે એક વખત બારેજા ધામ આવી જેણે જેણે આ પ્રવચન સાંભળ્યો ધ્યાનથી એના હૃદયમાં વસી જઈશું. મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ ખુખાર મેલડીનો દીવો કોઈને ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને એ મંદિરમાં મારા નામનો દીવો પ્રગટાયો છે. બહાર પ્રગટાયેલા દીવા, શું બહાર પ્રગટાયેલા દીવા કદાચ આવી હવા આવે ને તો ઓલવાઈ જાય, બુજાઈ જાય. અંદર લાગેલો દીવો ક્યારે ઓલવાવાનો? અખંડ દીવો થઈ ગયો. કહેવાય છે ને કે માતાજીને પ્રસન્ન રાખવા માટે અખંડ દીવો કરવો પડે. તો હું જોઉં છું મારા પ્રેમી ભક્તોના હૃદયમાં મારો અખંડ દીવો ચાલે છે. અને દીવામાં, એ અખંડ દીવામાં, એ અખંડ દીવો ચાલુ રાખવા માટે
ઘી કે તેલ રેડતું રહેવું પડે. રેડતું રહેવું પડે ને. કોઈ અખંડ દીવો હોય તો દિવસમાં 2 વખતે તે ઘી રેડવું પડે, ઉમેરવું પડે, જેથી એ જ્યોત ચાલુ જ રહે, બુઝાઈ ના જાય. તો તમારા હૃદયમાં મારી રોમવારી મેલડીનો દીવો પ્રગટ્યો છે, તો એ હૃદયમાં રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. તમારા એ હૃદયમાં મારા નામનો દીવો થયો હોય, બારેજા ધામની સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી રામવાડી મેલડી માનો દીવો તમારા હૃદયમાં થયો હોય અને અખંડ રાખવા માટે રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. બસ જન્મો જન્મ સુધી ક્યારે આ દીવાની જ્યોત જો બુઝાવા દઉં તો મારું નામ રામવારી મેલડી. રામ બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ જોયું હશે, દીવા જ કરાયા, દીવો કરો, દીવા કરો, આટલા કરો, આટલા કરો, આટલા કરો. પણ ખુખાર મેલડીનો માર્ગ એવો છે, ખુખાર મેલડીનો માર્ગ એવો છે કે થોડાક સમયમાં 6 મહિના કે વર્ષ એક ધારી નિરંતર બારેજા ધામ આવી અને પ્રવચન રૂપી શબ્દના જીવનમાં અમલ કરજો, સાંભળજો ધ્યાનપૂર્વક અને નિરંતર મારી વાણીને સાંભળતા રહ્યા ને તો 1 વર્ષ 2 વર્ષ અને વધુ 5 વર્ષ પછી તમારે દીવો કરવાની જરૂર નહીં પડે. હું રામવારી મેલડી આવું કહું છું. પેલાના કહેતા હતા ને, પેલાના ઘડિયા કે 12 મહિને એક જ દીવો કરતા, છતાંય માતા હાકા પાયે રહેતી, પાવરફુલ રહેતી, જીભના ટેરવે રહેતી, પાઘડીએ રહેતી. ખબર છે ને? આવું સાંભળ્યું હશે. ભલે રામ આવી ઓકાટા વાળી માતા હોય. રામ દરેકની વાલી એવી કુળની માતાના રામ, ચામુંડાના રામ, મહાકાળીના રામ, આશાપુરાના રામ, હરસિદ્ધિના રામ, શક્તિના રામ, ખોડિયારના રામ, ઉમિયાના રામ, હિંગળાજના રામ, અંબેના રામ, બહુચરના રામ. રામ ભલે રામ આ હેત લાગ્યો, આ એડો લાગ્યો માતાનો, તો આ તમારી માં જ બારેજા ધામ તમને મોકલે છે કે દીકરાઓ જાઓ. મને માતાને પામવી હોય ને, મને માતાને પામવી હોય, મારી અસલી કૃપા શું છે જીવનમાં જોવી હોય તો બારેજા ધામ જાઓ અને ખુખાર મેલડીની ચૂંદડીનો પાલવ પકડી લો. પેલા માતાજીને શું સમજતા કે માતાજી એટલે કામ કરે આપણા, એ માતાજી શું કામ વાળી તરીકે. ભક્તિ હતી બધાની, દીવાબત્તી કરતા હતા, પણ જે પ્રેમ પોતાની માં છે, પોતાના પણ કે આ મારી માં છે, મારી કુળદેવી છે, મારી મેલડી માં છે, એ તો બારેજા ધામ આયા પછી જ મારી થયું હશે. નકર બધાને પેલા બીજાની પારકી માતાઓ જ વાલી લાગતી. ઘરની માને એક શ્રીફળ ના ચડાવવા આજનો માણસ, અને બીજાની બી સોલંકી પેઢી હોય કે કોઈ પણ અન્ય પેઢીની કોઈ માતા હોય, કોઈ ભુવાજીની માતા હોય, એના માટે તો મોટા મોટા હાર લઈ જાય, મોટી મોટી મિષ્ઠાનો લઈ જાય, સોનાના છત્તર ચડાવન, ચાંદીના છત્તર ચડાવન, બધું જેટલી જાતનું કરે, પણ ઘેર પોતાની કુળદેવી હોય ને એને હરખું એક નારિયેળ હરખથી ના વધેર્યું હોય.
હા શું ખોટું? પણ હું રામવારી મેલડી મારા તમામ ભક્તોને એવું કહીશ કે મારા કરતા તે તમારી કુળદેવીનું મહત્વ વધારે રાખજો. મારી માટે ચુંદડી ના લાવો તો કઈ વાંધો નહીં, હું વગર ચુંદડી એ રાજી છું, વગર શ્રીફળે રાજી છું, વગર અગરબત્તી એ રાજી છું. મને રાજી કરવા માટે તો ખાલી રામ નામ કાફી છે બસ. તમારી ઘેર બેઠેલી માતાઓ માટે જે ભાવ થાય ને એ ભાવથી, પ્રેમ ભાવપૂર્વક હેતથી કંઈ પણ વસ્તુ કોઈ અન્ય માતાજીએ ધામે જતા હોય અને કંઈ પણ લઈ જતા હોય, મીઠાઈ છે, પેડા છે કે ગમે તે તમે ભાવથી લઈ જતા હોય, એ તમારા ઘેર ફોટામ બેઠી હોય, નાના અમથા ફોટામ, પણ એ ફોટાની આગળ જઈને તમને જે મનમાં ભાવ જાગે એવી વસ્તુ લઈ જઈને આમ ધરાવો ને તો માને એવો ઓળકાર આવે ને કે આટલા વર્ષો સુધી તમારા વડવાઓ નિવેદ કરીને થાકી ગયા હોય, નિવેદો કરીને થાકી ગયા હોય, પણ કોઈ દિવસ એના અમીનો ઓળકાર ના આવ્યો હોય, એવો એક નાના એવા ભક્તનો પ્રેમ ભાવ જોઈ અને માના અમીનો ઓળકાર આવો. માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાઓ કે હે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કંઈક ભાવથી કંઈક વસ્તુ લાવ્યો, માં તરત મઢમતી ફોટામથી આંખો ખોલીને જુઓ કે આજ પહેલી વાર મારો દીકરો મારા માટે કંઈક વસ્તુ લાવ્યો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે, અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય. તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવો, પ્રેમના આંસુ આવો? શું માતાજી પ્રેમના આંસુ ના આવો? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ જાય, આટલી પેઢીઓ જતી રહી, એમના વડવાઓ વર્ષોથી પૂજતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આન મારા દીકરાએ જે મને માતાનો ભાવ આલ્યો છે ને એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈએ ભાવ નહોતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં? બને. પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી. એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ લેવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે, સુખ આવશે, દુઃખ આવશે, બધું બરોબર છે. સુખ આવશે તોય તું માં સંભાળ લેજે, દુઃખ આવે તોય તું સંભાળ લેજે, પણ માં અમને તારા ધામ આવ્યા પછી એવી સાચી સમજ આવી કે ભક્તિ વગર ઉદ્ધાર. તો માં અમને ભક્તિ પ્રદાન કર. શું? અમને ભક્તિ પ્રદાન કર. તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી. શું માગી? અસલી વસ્તુ. અસલી વસ્તુ તે માગી. એની મન માતા પ્રસન્નતા થાય અને એમને ખાલી મારી દ્રષ્ટિ નાખું ને તોથી જ એને ભક્તિ પ્રદાન થઈ જાય, પ્રેમ પ્રદાન થઈ જાય. કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે માતાજી જોડે? કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો, કામનાઓનો અંત નહીં આવવાનો, તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો ક્યારેય. માગણી ચાલુ રહેશે આ જીવન. માતાજી બધા કામ કરતા રહેશે ને છતાંય તે તમારી માગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય કે બસ બધું સુખ મળી જાય મને. એટલે એને જો કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારી મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય ને પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું.
શું એવું આખા સંસારમાં બધાની દશા છે? હજુ વધાર, હજુ વધાર, હજુ વધાર, એમ આખી જિંદગી માણસની પૂરી થઈ જાય, પણ એની ઈચ્છાઓનો અંત થતો, અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુનું સુખ ખોરો છો, પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારે જા ધામ આવતા હોય તો ભલે, દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ જો મનથી, હૃદયથી, દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારે જા ધામમાં પલાઠી વારીને બેહી જજો. આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કોકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારે જા ધામમાં જો ખરેખરમાં ખુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય, તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી લેજો. 6-12 મહિના નહીં થાય, અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગણી નહીં રહે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય, બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા કેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, કેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને. તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતાને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર સારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પૂછક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી એટલો મજામ છું. આ શું ખોટું? ખાલી કે મજામ એ મજા કહેવામાં કેટલી જાતની ચિંતાઓ થતી હોય. હા શું ખોટું? ખાલી કે હા મજામ, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે, મોની લો આ વાત. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી. આમે આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધા સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા, એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું, પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા જ દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો એ મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઊભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારા જો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દઉં તો ભૂખાર મેળડીને. હા શું ખોટું? તો સુખ ન સમજો, સુખ શું છે એને સમજો. સુખ ન સમજો, સુખ છે. સુખ કોને કહેવાય?
બસ તમને તો એવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. અને જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આના સુખ માનસ. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતાં વધારે જમીન જેની જોડ છે ને એ દુઃખી છે. એનો મતલબ આ બધી વસ્તુ સુખ નહીં. હા શું ખોટું? હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જોડે આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે. શું? આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય. એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો અહીં મેલ દઉં, લે લે લે. હા શું ખોટું? આ ગરમી આવી, જોજો હવા નાખવાની હતી તો હજુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી. જો મને ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે કે નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મેલ દીધા મેં. જો હા શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ? કેમ હું માં છું. પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો, મારી આ કરી આલ ને, મારી આ કરી આલ ને, એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો. તો માને કહેવું પડે વારંવાર કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી આલ, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. હા શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો ને જે દાડ, અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે. તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ? કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. તેવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? તો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છું કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે. હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને, ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી, એ સમય નીકળી ગયો ને
પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહેશે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે. એ દાર પરિવારને એમ કહી દો કે જા તો હું તને નહીં બોલાવું તો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ છે. એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય કે બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે. તમે એક જ વસ્તુ નીકળે કે મારે માં જોઈએ છે. કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, ગોડાઉન ભરીને રૂપિયા મેલે, બોલ આટલા રૂપિયા આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે. એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ, આવી ભક્તિ જોઈએ. રામ આવી ભક્તિ જગાડવી છે. આ શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો માડી કે માડી તું કહેશે વાત સાચી છે, પણ અમે અત્યારે બહુ દુઃખી છીએ. અરે તમે એટલું વિચારો ખાલી, દેવી શક્તિ સર્વવ્યાપી છે. કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો, મોબાઈલની ટેકનોલોજી, વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન ઉપર વગર વાયરે પહોંચી જાય છે ને. તો એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો, અવાજ કપાય, સંદેશો કદાચ ના પહોંચી શકે, પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જેમ વાયર વચ્ચે દેખાતો નહીં, જેમ ટાવરે દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો, બધી જ એને ખબર છે. એક ઘડી, એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો, એવી રીતે 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય, ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવો છે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવો છે, અને કોકના 5 રૂપિયા પડાયેલો છો એ જોવો છે. હવે માં જોતી હોય તો સેવા કાર્યો કરવા એ તમને ખબર છે. આ શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ ને. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ ખારું કેમેરો છે, ચોરી ના કરાય, એ નજર પડે ખારું કેમેરો છે. તેવો મોટો કેમેરો મારી માતાનો છે, એ ખાલી નજર રાખશો કે આ કેમેરામાં તો બચી જઈશ પણ આમાં નહીં બચવું, તો ઘણા બધા પાપ ઓછા થઈ જાય. થશે ને એકદમ તો તમે સજ્જન નહીં થઈ જવાના. બહુ કઠિન, આગળ જતા મન જલશે. કદાચ ખોટું કાર્ય થઈ જશે ભૂલથી તો અંદરથી જલન થશે કે મારા નતું કરવું પણ છતાંય થઈ ગયું. આવું થાય ને તો સમજી લો કે માએ સ્વીકાર્યા છે તમને. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી માની ભક્તિ કરશો ને, હું માતા એવું કહીશ કે તમારે બહાર બતાવવાની જરૂર નહીં, બહાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ને ત્યારે હું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું, નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે એને મારે ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈને તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે 1 વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે, નહીં તો ના કરે. લો તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલાઈ. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે, મન લગાવવા. જ્યારે સંપૂર્ણ રીતે માં હૃદયમાં બેસી ગઈ ને સંપૂર્ણ રીતે, પછી દીવા બત્તીથી પરે જતા રહો. શું દીવા બત્તીથી પરે? એ બહુ ઊંચી અવસ્થાની ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે.
કોઈ ખબર ના પડે કે આ ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાઈને આગળ વધારી દઈશ. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોંટો વાગશે ને પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે ને 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે. ના, સુખ દુઃખ પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખ ના પૈડા ઉપર ગાડું ચાલુ જાય ને કહેતા ભજન કે સાંભળ્યું હશે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું, પણ છતાંય હું દુઃખી. આવું કેમ થયું? આવા હજારો પ્રશ્ન, શંકાઓ લઈને ફરો અને માંડ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક, અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારા મમ્મીને કેન્સર થયું. મારી તું બેઠી હતી, તારી આટલી ભક્તિ કરતો હતો, છતાંય મારા મમ્મીને કેન્સર થયું. થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું? એટલે મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું, તો એ ભોગવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો, તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આલે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. આ શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય તો સમજી લેવું કે કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. અને કર્મનું દુઃખ હોય, પ્રબળ હોય. શું પ્રબળ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય અને તમારી ભક્તિ આટલી હોય, ચો થાય મેર આવે? પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે, અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે. ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય, તો આમ હવામાં જેમ ઉડી જાય ને કોઈ ધૂર, એવી ધૂરની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખું, એ ખુખાર મેળડી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા મારા જેવી કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ વધાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય કે એમાં ચાલુ કરું. અમુક કે બેઠકો શું લેવાનું છે? હવે દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને ચોક પાઠ નખાવશે ને બધું આવશે, ઝુંડ હંગાત, મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આવ્યા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારા બાકી છે તો આપો. આ શું ખોટું? તે એવી રીતે પાટ નાખો ને કે લાવો શું નડતર છે અમને જોઈએ, તો તમારા બાપ દાદાનું કોઈ પૂછેલું કોઈ ભૂતય હોય ને, એ ભૂતય આવે, મારો વ્યવહાર લાવો. ચમ બધું લઈને બેઠા છો તમે.
પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને. પણ બધું ફેંદવા જશો તો કેટલું ફેંદી થાકી જાય. હું જોઉં છું આમાંથી 60-70% એવા લોકો છે કે જેને 50 ભૂવા ફરીને આવ્યા. જો કે મારા ભક્તોએ મૂકી દીધું છે બધું, મને વિશ્વાસ છે, પણ નવા આવ્યા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે અંત જોતો હોય ને કાયમ માટે સુખી થવું હોય ને તો મેં ઉપાય બધા બતાવ્યા. રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ વાતે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્યો કરતા હોય તો હવે સારા કાર્યો કરો, ખરાબ કાર્યો છોડી અને સારા કાર્યોમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો, પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે, અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનું તું ધ્યાન રાખજે. આ શું ભક્તિની સજ્જનતા છે? તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો 2 હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો તો તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય, પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેણે, એને એવું કહું છું એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ થશે. વિશ્વાસ રાખજો. એક ભક્તિ કરતો હોય ને ઘરમાં, એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ કરી આલું. એ ખુખાર મેલડી છું. એટલા માટે કહીશ, તમારે બહુ મહેનત કરીને થાક્યા, પણ મહેનત કરીને કશું પ્રાપ્ત થયું, પણ અત્યારે થોડી જ મહેનતમાં મારે બધું બહુ આલું છે. પણ કેટલાને આપ્યું, એમને મેળા નહીં થતા, એમને પલાઠી વાળીને શાંતિથી નહીં બેસતા. આ શું ખોટું? એટલે દર રવિવારે આ રીતે આવું છું, અને એટલે આ પ્રવચન આપું છું કે તમે સુખી થવા આવો છો ને તો સુખી આ રીતે થવા છે. બીજી કોઈ ઉપાય નહીં મારી જોડે. દર રવિવારે બોલું છું ને આવું કે બીજા કોઈ મારી જોડે ઉપાય નથી. અને નવા આવતા હોય એમને કહીશ કે જો આ બધો મેરો એમને એમ નહીં થયો, આ બધા વાતોનું પાલન કરી અને જીવનમાં અમલ કર્યું છે, કંઈક ને કંઈક ઉપદેશો કર્યા ને, તારે કંઈક નું કંઈક સુખ જીવનમાં જોવા મળ્યું છે. એટલે જો તમારે મારી ટ્રેનમાં બેહવું હોય તો બેહી જજો. મારી ટ્રેનની કોઈ ટિકિટ ડાયરેક્ટ ચડી જજો તોય વાંધો નહીં. આ શું ખોટું? હા, દર રવિવારે ઊભી રહેશે ગાડી, બારેજા ધામમાં સ્ટેન્ડ થાય છે. દર બધા પેસેન્જરો મતલબ ભાવિકો પેસેન્જર બનીને આવે છે, જેટલા ચડાય એટલા ધક્કા મારી સ્ટેન્ડમાં ચડી જાય છે. આ શું ખોટું? હા, પણ મારી ટ્રેન ઊભી રહેવાની નથી. કેમ? કેમ કે આ જ વાત હું પહેલાં જ્યારે શરૂઆતમાં ગાદી ચાલતી ને ત્યારે પહેલાં આટલે બધા ભક્તો બેસતા હતા, આટલે બેસતા હતા. નજીક જૂનું વિડીયો જોયા છે ખબર, આટલે બેસતા હતા. તારે હું એ ટાઈમે હું બોલતી કે આજ ભલે તમે નજીક બેઠા છો, પણ એક સમય આવશે ને કે તમને મારા દર્શન કરવા હશે ને તો તમને દુર્લભ થઈ જશે સ્ટેજ ઉપર આવવા માટે, નજીક આવવા માટે. આજ એ દિવસ મારા જૂના ભક્તોને યાદ હશે કે આટલે બેસતા હતા ને આજ પાછળ બેસવું પડે.
આ શું ખોટું? હા તો આજ આગળ બેઠા છો તો શી ખબર કાલે તમારે થોડું પાછળ ધકેલાવું પડે. કેમ કે મારી ગાડી ઊભી રહેવા નહીં, આ તો હજુ શરૂઆત છે. રામ, આ તો શરૂઆત છે. આવું બોલું છું તો વિચારા કે મારી તો શરૂઆત આવી છે તો આગળ શું થશે? આગળ હજુ જેની કલ્પના એ નહીં કરી, તમે નહીં આખી દુનિયાએ કલ્પના નહીં કરી એ ખુખાર મેલડી શું રચાવા બેહવાની. પણ મારો ઉદ્દેશ પૂરો કરીશું, ગમે તે થશે. ઉદ્દેશ એક જ છે, બધાને મારા રામના બનાવવું. ઘેર ઘેર મારા રામનું નામના જયકારા થતા થઈ જાય. દરેક મનુષ્યના જીવે મારા રામનું નામ આવતું થઈ જાય. ઘેર ઘેર ભગવાનની કથા લીલા ગુણગાન થતા થઈ જાય. બસ આ થઈ જાય ને મારું લક્ષ્ય પૂરું. એના માટે જ મન માતા મારા ભગવાને જાગૃત બનાવી અને એક સેવા છે, રામકાજ. આ શું છે? એક સેવા છે. શું છે? રામકાજ કહેવાય ને, રામ કાર્ય કહેવાય. જેમ કે ભગવાનનો સેતુ બનાવવાનો હતો ને, તો વાનર સેનાએ બધાએ તે થોડા પથ્થર લાવીને રામ લખી અને દરિયામાં નાખતા, ખબર છે ને? પોતાનો સહયોગ આપતા, અર્થાત સેવા જોડાતા, રામકાજમાં જોડાતા. એવી રીતે મારા દીકરો છે ને, ભલે એને ખબર હતી ખુદને કે માં મારાથી કશું થવાનું, એ જાણે છે ખુદ, અત્યારે હાલ એ જાણે છે કે મારાથી કશું થાય એમ ના. સેવા ના આવા પ્રવચન ના આવા ઉપદેશ કશું જ થાય એમ નહીં. પણ મને માતાને હોપ્યું ને કે માં તું કરે ને એ બધું સાચું. તો એની જે ભાવનાઓ હતી ને, આજ બધી એની ભાવનાઓ હું માતા પૂરી કરવા બેઠી છું. એણે રામ નામ લીધું ને તો બધાને આપ્યું. અને આ તમે બારેજા ધામ અહીં રામનું નામ લો છો, એટલી પ્રસન્નતા છે મારા દીકરાના મન માતા. એના સિવાય બીજું કશું જોતું જ નહીં. હું એવું કહું છું, મારી માતા જોડથી તમે અહીં લે કંઈક, હું તમારી જોડે કંઈક માગું, બરોબર, તો હું માં કહેવાઉં. માં ક્યારે પોતાના ભક્તો જોડે માગતી, એટલે તો મારા ભક્તોને કોઈ દાડે હાથ લોબો કરીને કીધું નહીં. નકર નહીં તો મને માતાને ખબર છે. હમણાં હાલ કહું ને, હાલ કે મારા મંદિર બનાવવાનું છે, દાન કરો મારા ભક્તો, તો માતા જોણું છે 1 મહિનો ના થાય. પણ છતાંય હું ક્યારે કહેતી, કેમ નહીં કહેતી કે મારું માગવાનો કોઈ સ્વભાવ જ નહીં. મારે જે જરૂર છે મારો રોમ પૂરું કરી આલે છે. તો તમારે જેની જરૂર હશે ને એ બધું જ મારો રોમ પૂરું કરી આલશે, વિશ્વાસ રાખજો. મારા ગાદીનો દાખલો એટલા માટે આલું છું કે કેમનું ચાલે છે, આ કેમનું ચાલે છે પૂછો બધા. મારા સેવકોને પૂછો, મારી વસ્તીને પૂછો, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિઓને પૂછો હોય તો. હારું આ ચમનું ચાલે છે. હારાની બુદ્ધિ ફેલ થઈ જાય બારેજા ધામમાં કે આ ચમનું ચાલે છે. તો એમને નહીં ચાલતું, કોઈ બુદ્ધિથી નહીં ચાલતું, કોઈ બળથી નહીં ચાલતું, કોઈની મહેરબાનીથી નહીં ચાલતું. અમારા રામની કૃપાથી ચાલે છે બારેજા ધામ. તો એ જ રામ તમારા ઘેર આવી ગયા છે. હું જોઉં છું જે બારેજા ધામ આવે છે, બધાના ઘેર મારો રામ આવ્યો. તો બસ ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. ભગવાનના માતા ખાલી પ્રેમના ભૂખ્યા છે, આ વિશ્વાસ રાખજો. બીજી બધી વસ્તુઓ તો માતાજીને શું આપીને શું આપો કહો? તમે જે વસ્તુ માતાજીને આપો અને બડાઈ કરો કે માડી આ મેં આપ્યું, મારા જોતું હોય તો તું હોનાનો તાજ પહેરો તો હોનીની દુકાનમાં જઈને ના લઈ આવું.
એ હોનીનું જ કામ કરીને સપનામાં જઈને કહીએ ના લઈ આવું મારે હોનાને તાત્યાર હોય તો હા શું ખોટું? પણ આ તો માણસો કંઈક માતાજીને કંઈક કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ ભેટ કરી હોય ને કંઈ પણ 500 રૂપિયા એમાંય તે નામ લખાવો, આ ફલાણા ભાઈ તરફથી. પેલો બેલ કે મંદિરમાં પંખો હોય ને તો પંખામાં નામ લખેલું હોય કે ફલાણા ભાઈ ફલાણા તરફથી ભેટ. 1100 રૂપિયા લખાયા તો એ તો કલરમાં પ્રિન્ટ મારેલી હોય. ચોથી બધું આ પુંદા નહીં ફળે. કંઈક કર્યું નહીં પ્રગટ કરવું, કંઈક કર્યું નહીં પ્રગટ કરવું, દુનિયાને દેખાડો કરવા કે મેં કર્યું. આ મેં કર્યું જે કરો છો ને જે ભાવના એ જ ફળ નહીં આપતું. શું મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું જે ભાવનાથી કરો છો ને એ તમને એનું ફળ નહીં આપતું. પણ આ મેં નહીં, માં તારી કૃપાથી મેં કર્યું, આ ભાવના રાખો ને તો એનું અસલી ફળ મળે. આ શું ખોટું? ભક્તિ થાય છે તોય માં તારી કૃપાથી, સેવા થાય છે તોય માં તારી કૃપાથી, માં પુનદાન કરું છું તો માં હું નહીં કરતો, માં તારી કૃપાથી, તારી પ્રેરણાથી, તારા આશીર્વાદથી માં મને કંઈક પ્રેરણા થઈ છે, અંદરથી ભાવ જાગ્યો છે સેવા કરવાનો. માં મને સેવા કરવાનો અભિમાન ના આવે, માં મને આનોય અભિમાન ના આવે. આવું હું કરતાનો ભાવ જતો રહ્યો ને તો અસલી ચમત્કાર ચાલુ થશે. પણ હજુ તે તમને એવું છે કે હું કરું છું, પણ તમારી કોઈ તાકાત નહીં કશી વસ્તુ કરવાની. તો માની કૃપા છે ને, તારે 2 ટાઈમમાં હરખા રોટલા મળે છે, નહીં તો જાઓ દુનિયામાં જોઈ આવો 1 ટાઈમનું હરખું ખાવાનું નહીં મળતું. આવા રોડ ઉપર પડી રહ્યા છે જો પંખા વગર, તો તમે તો એસીમાં ને પંખામાં હારા કુલરમાં રહો છો. હા શું ખોટું? તે કૃપા નહીં. છતાંય ભગવાન માતાજીને દોષ કાઢો, તમે મને શું આલ્યું, શું આલ્યું, શું આલ્યું. ગણાવા બે હે ને તો એનો હિસાબ નહીં આલી શકો. જો જે આલ્યું છે એનો હિસાબ નહીં કરી શકો ક્યારે. નથી ભક્તિ કરતા, નતા એને માનતા, છતાંય તમારી કુળદેવી તમને હાચવ્યા છે, હજુ તમને ખબર નહીં. જો ના હાચવાય હોત ને તો આટલે સુધી પહોંચ્યા જ ના હોત, ચાંદનો ફુગ્ગો ફૂટી ગયો હોત. હાચવ્યા છે ને હજુ હાચવા છે. જેટલા લોકો એવા હશે કે આટલી આટલી જગ્યામાંથી માથાને બાલ જેટલી જગ્યામાંથી એક્સિડન્ટ થયો હોય બચી ગયા હોય. ઘણા હશે એવા. અચાનક બચાવ થઈ જાય, અચાનક બચાવ થઈ જાય, અચાનક કોઈ તકલીફ પડીને અચાનક મદદ થઈ જાય તો મારા જેવી માં જ આવે. શું ડૂબી ગયું તું? 48 જણની બોટ ડૂબી જતી હતી. જો ભલે હમણાં અનુભવ, હમણાં તમારો અનુભવ કહો ભલે, પણ એટલી જગ્યામાંથી કોણ બચાવે? માં બચાવે. તમારા આરાધ્ય દેવ જે ભગવાનને માનતું હોય, માતાજીને માનતું હોય એ બચાવવા આવે. ભલે તાવ મટી ગયો, તાવ તો હવે તાવ તો જો તાવ આવે ને તો ડોક્ટર જો જજો એના માટે દવા બનાવી છે. મારો દીકરો બીમાર પડે છે એવું નહીં પડતો. મારા દીકરાને તાવ આવો ને તો મને કોઈ દાડે એવું ના કે માડી મને તાવ આવ્યો સાહેબ, એ કશું કીધા વગર સહન કરાય તો. અને છતાંય તાવ ના મટે ને તે જાતે જઈ અને દવાખાને દવા કે ગોળી લઈને આવે, અને ગોળીથી ફેર ના પડે ને તો મારો દીકરો ઇન્જેક્શન લેશે. હા શું કહું છું? કેમ આવું કેમ કહું છું? હું કહીશ તો લોકોને બધાને વિશ્વાસ થશે કે મારો દીકરો જો ખુદ ઇન્જેક્શન લેતો હોય તાવ આવતો હોય તો. પણ જરૂર છે એની એટલે. આ શું ખોટું? તેનો મતલબ એવો નહીં કે હું માતાજી એની જોડ શું, છતાંય તેને ગોળી કેમ ખાવી પડે? અરે શરીર છે તો શરીરની એની પ્રક્રિયા, કુદરતી વાતાવરણના કારણે, કોઈ પણ કારણે કંઈકનું કંઈક શરીરમાં તાવ આવે ના આવે તો એના માટે ભક્તિનું બેલેન્સ બગાડાય? માડી તાવ ઉતાર દે, માડી તો ઉતાર દેશે, પણ એ ભક્તિના બેલેન્સ ઓછું થશે, થાય કે નહીં? હા, તો આ બધું તર્કય નહીં કરવો ક્યારેય
કે હું ભક્તિ કરું તાવ કેમ આવ્યો, એટલે આવ એના માટે દવા બનાવી દવાખાને જા, અને માની કૃપા હશે ને તો ઇન્જેક્શન બોટલ ચડાવવાની જગ્યાએ ગોળીઓમાં સારું થઈ જશે. એને માની કૃપા કહેવાય. દવાખાને જાઓ અને તમને કોઈ વધારે તકલીફ હોય, બરોબર, કે ભાઈ અંદર પથરી છે, ડૉક્ટર એવું કે પથરી છે, અને તમે એવું કે માડી અંદર પથરી કીધી છે, દવાખાને મને માતાને યાદ કરીને જાઓ તો એ પથરી ગોળીઓમાં દવામાં વગાડી આલો. શું ઓપરેશન બચાવું, એ માની કૃપા છે, પણ જવું તો પડે ને. હા, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જીવન જીવશો તો આનંદ આવશે. નહીં તો તર્ક વાપર્યો, આવું કેમ, આવું કેમ, આવું કેમ. મારા દીકરાને 3-4 દિવસ પહેલા કાંટો વાગ્યો પગમાં. મને પૂછ્યું કે ચમ વાગ્યો, આ મતલબ વિરોધ નહીં કર્યો કે કેમ વાગ્યો, પણ બસ કે આ શું કારણ છે, કાંટો વાગ્યો. મેં માતાએ કીધું કાંટો નહોતો વાગવાનો, તને તારો આ હાથ આખો છોલાઈ જવાનો હતો, એની જગ્યાએ કાંટામાં પતાવ્યું, સહન કરી લે, કહાર માડી. શું પ્રારબ્ધ આવ્યું તું કર્મનું હોય ને, કંઈક ને કંઈક ઘટના બધી લખેલી હોય, તેને છોલાવાનું હતું અને હાથે વાગવાનું હતું. તો મેં માતાએ શું કર્યું, નાના કાંટામાં એ પ્રારબ્ધ પૂરું કરી નાખ્યું. એનો મતલબ શું છે કે કાંટામાં પતાવી દીધી વાત. અગર છોલી નાખ્યું, છોલાઈ દીધું હોત તો બધા કે હાર મારી આવા સાક્ષાત છે ને એમને જ વાગ્યું. મારે તો એટલે મારા દીકરાને હાચવવું પડે છે. બીજે દાર તો પાટો બાટો જો ભૂલથી જોઈ જાય તો બધા રાજી થઈ જાય કે હા, જો તો બહુ એ કરતા હતા ને, જો વાગ્યું ને અરે બહુ છોલાવાય નહીં દેતી. રામ રામ. આ વાતો એટલા માટે કરું છું કે તમને ભરોસો આવો, સમજે. એટલે જીવન છે, બધું નાનું મોટું બધું થાય. શરીર છે તો તકલીફો પડે, તાવય આવે, કંઈક નો કંઈક રોગય થાય. જરૂરી નહીં હોતો ગળ્યું વધારે ખાવ ડાયાબિટીસ ના થાય, બધું ભોગવવું પડે. રામકૃષ્ણ પરમહંસ મહાકાળી માના ઉપાસક, પરમ ઉપાસક. મારો દીકરો તો એમની તુલનામાં છે ને કશું ના આવે, કશું એટલે 1% ના આવે. એવા પરમ ભક્ત, એવા પરમ ભક્ત કહેવાય. પરમહંસ જેની આગળ લાગ્યું, પરમહંસ. ભક્તોને શ્રેષ્ઠતામાં પરમહંસ લાગ્યું, રામકૃષ્ણ પરમહંસ. એ સાક્ષાત મહાકાળી માતાને પોતાના હાથે આમ કોરિયા ખવડાવતા હતા. શું કોરિયા ખવડાવતા હતા? રૂબરૂ એમની જોડે વાતો કરતા. કદાચ એમની જીવન કથા તમારે જોવી હોય, સાંભળવી હોય તો મોબાઈલમાં જોજો કે રામકૃષ્ણ પરમહંસની જીવન કથા, તો એ આવશે કોણ હતા ને શું હતા, બરાબર. એ જોજો ખાલી. તો એ એટલી બધી મહાકાળી માતા સાક્ષાત એમની જોડે વાતો કરે, સાક્ષાત હાથેથી કોરિયો ખવડાવો. છતાં એક રામકૃષ્ણ પરમહંસને છેલ્લી ઘડીએ કેન્સર થયું. તેનો અર્થ મતલબ એવો નહીં કે માતાજી હતા કેન્સર કેમ થયું, કેમ કે જન્મો જન્મના કર્મોનું પ્રારબ્ધ હોય એ ભોગવવું પડે ને. પ્રેમાનંદજી મહારાજ જોઈ લો, 2 કિડની ફેલ છે ને, એ ધારણ તો 2 કિડની હાલ હારી થઈ જાય, હાલ હારી થઈ જાય. થઈ જાય કે નહીં? મારી મોનતા રાખવાથી કોકની કિડની હારી થઈ જતી તો એ તો મહાપુરુષ છે. શું કહેવાય? મહાપુરુષ છે. તો એમની કિડની હારી ના થાય? થઈ જાય. પણ એમને ખબર છે કે આ મારું પ્રારબ્ધ છે, જો હું આ નહીં ભોગવું અને મારા ભજનના બળથી આ હારું કરાવી દઈશ ને તો મને ભગવાન મળશે, મારે બીજો જન્મ લેવો પડશે. એટલા માટે ભોગવે છે. પણ તમારે આટલું બધું ભોગવવાની જરૂર નહીં આવે, ચિંતા ના કરશો. પણ આ તો હું દાખલો આલું છું તમને કે એવા પરમ ભક્તો હોવા છતાંય જીવનમાં જો કદાચ આવી કષ્ટો આવતી હોય તો તમે તો એટલી ભક્તિ નહીં કરતા, શું દુઃખ ના આવે? આવે ને, એટલી ભક્તિ નહીં કરતા છતાંય માં, મારા જેવી માં દુઃખ નહીં આવવા દેતી ને જલ્દી, તો આભાર માનજો કે માં તારી કૃપા છે. નહીં આવે એવું દુઃખ, ચિંતા ના કરશો. પણ આ તો દાખલો એટલે આ બીવાની જરૂર નહીં. મારી તું આવું કહે છે તો જો બધા આવું ના થાય, ના થાય. એ તો મહાપુરુષો સહન શક્તિ હોય તારે ભગવાન પ્રારબ્ધ હાલે છે, એમને નહીં હાલતા. સમજ્યા? નરસિંહ મહેતાને તે તાવ આવેલો છે, બધા ભક્તોને તાવ આવેલો, કોઈ બાકી નહીં. બીમાર બધાય પડેલા છે,
બધાના જીવનમાં કંઈક ને કંઈક કષ્ટ હોય. તમને તો કોઈ ચાબુક નહીં માર્યા, નહીં તો પેલા રોમનું નામ લેવા વાળા ચાબુક મારતા. તમને મારે છે એટલી બધી વેઠ્યું તાર ભગવાન મળ્યા છે ને આ તો કડિયુગ છે. કડિયુગ છે પણ કડિયુગમાં તે સીધો અને સરળ ખાલી 2 અક્ષરના નામમાં જ મારો ભગવાન તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલું અનંત સુખ પ્રાપ્ત થઈ શકે છે. પણ આજનો માણસ વિશ્વાસ કરવા તૈયાર. બધાને જંતર મંતર જોઈએ છે, બધાને જંતર મંતર જોઈએ છે. નહીં જોતા ને? ભલે રામ રામ